तो मित्रों वाइઝનરીચ એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલમાં હું પ્રણવ મહેતા તમારું ફરીથી સ્વાગત કરું છું. ટીવાય બીકોમ ઉપરાંત બીબીએની અંદર પણ સ્ટેટની અંદર એક ચેપ્ટર છે સુરેખ આયોજન. 11-12 સાયન્સમાં પણ આ ચેપ્ટર આવે છે. તો આનો એક સવાલ છે, હેતુલક્ષી વિધેય z બરાબર 3x1 + x2ની નીચેની શરતોને આધારે ન્યૂનતમ કિંમતો મેળવો. એટલે આપણી પાસે નીચે શરતો આપેલી છે, ટોટલ 3 + 2 એટલે 5 શરતો છે અને એને આધારે આપણે ઝેડનું વિધેય મેળવવાનું છે. એની કિંમત આપણે ઓછામાં ઓછી મેળવવાની છે. તો એના માટે સૌપ્રથમ આપણી પાસે જેટલા પણ સમીકરણ છે એ સમીકરણ એ અસંમિત છે. તો અસંમિત સમીકરણને આપણે સંમિત બનાવવા માટે સંમિત બનાવીએ અને પછી આપણે ચેક કરીશું તેની અલગ અલગ કિંમતો મૂકીને. હવે આ અસંમિત છે, અસમતા છે, અસમતાને સમતામાં ફેરવીએ તો x1 + x2 <= ને આપણે હાલમાં સમજ પૂરતું ઇક્વલ ટુ લઈ લઈએ એટલે અસમતાને સમતામાં ફેરવી કહેવાય. સમતા એટલે બંને બાજુની કિંમતો સરખી હોય. હવે x1 અને x2ની વાત કરીએ તો આપણે આલેખની અંદર x1 અને x2 લેવાના છે. તો એના માટે આપણે x1 અને x2ની અંદાજિત કિંમતો મેળવી લઈએ. તો x1ની કોઈ એક કિંમત મૂકીને x2ની કિંમત મેળવીશું અને x2ની કોઈ એક કિંમત મૂકીને x1ની કિંમત મેળવીશું. તો સૌ પ્રથમ આપણે ત્યાર પછી આપણે અહીંયા x1 અને x2 લખી દઈએ. હવે x1ની કિંમત 0 મૂકીએ તો x2ની કિંમત શું મળે છે તે જોઈએ. તો x2ની કિંમત આપણને 1 મળશે અને એ જ રીતે જો x2ની કિંમત આપણે 0 મૂકીએ તો આપણને x1ની કિંમત 1 મળશે. એટલે x1 બરાબર 1 અને x2 બરાબર પણ 1 કારણ કે 0 છે. તો અહીંયા આપણને બધી જ કિંમતો ધનમાં મળી છે, તો સારી વાત છે. બીજી કન્ડિશન જોઈએ તો બીજી કન્ડિશન માટે આપણી પાસે જગ્યા છે તો ઉપરથી હું લઉં છું. x1 + x2 is greater 2x2 is less than or equal to 6. હવે આપણે ધ્યાન આપીએ તો ફરીથી અહીંયા એક બ્લોક બનાવી દઈએ. તેની અંદર આપણે x1 અને x2ની કિંમતો મૂકીશું અને બિંદુ પ્રાપ્ત કરીશું. તો x1ની કિંમત જો આપણે 0 મૂકીએ તો 2x2 બરાબર, પહેલાં તો સમતામાં ફેરવી અસમતામાંથી સમતામાં ફેરવી એટલે બરાબર થશે અને પછી 0 છે એટલે 2ને બરાબરની પહેલી બાજુ લઈ જઈશું એટલે x2 બરાબર 6/2 બરાબર 3 મળશે. એટલે x2 બરાબર આપણને મળી ગયા 3. ત્યાર પછી હવે x2ની કિંમત આપણે મૂકવાની છે. x1ની કિંમત 0 મૂકતા x2ની કિંમત આપણને 3 મળી છે. હવે x2ની કિંમત 0 મૂકીને x1ની કિંમત મેળવીએ. x1 + 2x2ની કિંમત 0 મૂકીએ બરાબર સમતામાં ફેરવેલ હોવાથી બરાબર લેશું તો 2 × 0 એટલે 0 થઈ જશે. એટલે x1 બરાબર આપણને મળશે 6. આમ આપણને બીજા બે બિંદુઓ મળ્યા. ત્યાર પછી ફરીથી ત્રીજા સમીકરણની વાત કરીએ તો x1 - x2 is less than or equal to 3. હવે ફરીથી બ્લોક બનાવી રાખીએ અને કિંમત મૂકતા જઈએ. બધી જ સંખ્યાઓ ધન આવે તો આપણે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. પૂર્ણાંક આવે તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અપૂર્ણાંક કે ઋણ આવે ત્યારે આપણે થોડુંક એની અંદર વધારે સમજીશું. તો x1ની કિંમત પહેલાં 0 મૂકીએ -x2 is less than 3. એટલે અહીંયા સમતામાં ફેરવીએ
હવે અહીંયા માઇનસ x2 બરાબર 3 થશે. 0ને પેલી બાજુ લઈ જતા 0ની કિંમત કંઈ નથી રહેતી, એટલે હવે માઇનસને પેલી બાજુ લઈ જતા અથવા તો x2 જે છે માઇનસ x2 જે છે તે 3 છે, 3 કરતાં નાનું છે. એટલે જ્યારે x2 પ્લસમાં હશે તો એ 3 કરતાં મોટું હશે. એટલે જ્યારે નિશાની બદલશું, નિશાની ચેન્જ કરશું, -3 કરતાં મોટું હશે. જ્યારે નિશાની ચેન્જ કરશું ત્યારે આપણે વિષમતાની નિશાની પણ ચેન્જ થશે, પરંતુ અહીંયા આપણે સમતામાં ફેરવેલ છે. એટલે x2 બરાબર -3, અહીંયા -3 મળે છે. હવે x2 ની કિંમત આપણે 0 મૂકીએ તો x1 બરાબર મૂકવાનું છે, સમતામાં ફેરવેલ છે, બરાબર 3 થશે. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા એક બિંદુમાં આપણને માઇનસમાં મળે છે, ઋણમાં મળે છે, એટલે આપણે હજુ એક બિંદુ એવું મેળવવું પડશે કે જે ધનમાં મળે, કે જેથી કરીને આપણને આલેખ બનાવવામાં મુશ્કેલી ન થાય. હવે એ કઈ રીતે કરીશું? તો મિત્રો તમે જુઓ કે આપણે સંખ્યા રેખા હોય એની અંદર -3 છે, સોરી, સંખ્યા રેખામાં 0 છે, ત્યાર પછી 3 આવશે અને ત્યાર પછી આગળ 4, 5 અને 6 પણ આવશે. અહીંયા વચ્ચે 1 અને 2 આવશે. તો તમે જુઓ 0 પર આપણે મૂકવાથી આપણે -3 આવ્યું અને 3 મૂકવાથી આપણને 0 મળે. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 0 થી 3, એટલે 3 સ્ટેપ આપણે જમણી બાજુ જવું પડ્યું. હજુ 3 સ્ટેપ જમણી બાજુ જઈએ તો આપણને 6 મળે છે. એટલે આપણે હવે x1 બરાબર 6 મૂકીને જોઈએ તો આપણને x2 કેટલા મળે છે એ ચેક કરી લઈએ. તો x1 બરાબર 6 મૂકીએ તો x2 ઇઝ લેસ બરાબર 3, એટલે 6 ને બરાબરની પેલી બાજુ લઈ જતા x2 બરાબર 3 - 6, બાજુમાં લખું છું. આમ -x2 બરાબર 3 - 6 એટલે -3 થશે. અને તે જ રીતે બંનેનો માઇનસ સાઇનને દૂર કરીએ તો x2 બરાબર 3 મળશે, જે આપણને ધન સંખ્યા મળી ગઈ છે. ત્યાર પછી છેલ્લી બે કન્ડિશન છે, એ બંને કન્ડિશન ફક્ત એટલું જ કહેવા માગે છે કે x1 અથવા x2 ની કિંમત 0 થી નાની નથી. x1 ની કિંમત પણ 0 થી નાની નથી, 0 અથવા 0 થી નાની નથી, અને x2 ની કિંમત પણ 0 અથવા 0 થી નાની નથી, એટલે કે 0 થી મોટી છે. 0 અથવા 0 થી મોટી છે, 0 થી નાની નથી. તો અહીંયા આપણી પાસે ટોટલ 5 કન્ડિશન છે અને 5 કન્ડિશન મેં ધ્યાનમાં લઈને આપણે આલેખ બનાવીશું. તો આ બધા બિંદુઓ આપણે આલેખ પત્ર પર રજૂ કરવાના છે. તો હું આલેખ લઈ લઉં છું. અહીંયા મેં એક આલેખ લીધો છે. હવે આ આલેખની અંદર આપણે સૌપ્રથમ x અને yx ના ધન પ્રથમ ચરણની જરૂર છે, એટલે અને એની અંદર આપણી પાસે વધુમાં વધુ કિંમત જે છે આલેખની અંદર એ 6 છે અને 6 થી વધારે કોઈ કિંમત નથી. એટલે આપણે બંને બાજુ x અને yમાં 6 સુધીની કિંમતો મળે તે રીતે આપણે આલેખ પત્રની સાઇઝ નાની મોટી કરીએ. હજુ નાની કરી, બસ નાની થઈ ગઈ એટલે 6 સુધી બંને બાજુ આવી જશે. અહીંયા તમને 6 દેખાય છે. તો આ આલેખ પત્ર પર આપણે કિંમતો મૂકીએ તો બિંદુ મુજબ તમે જુઓ તો પ્રથમ જે આપણી પાસે બ્લોક છે તેની અંદર x1 0 છે અને x2 1 છે. અહીંયા આપણે yx ને x2 ગણીશું અને x અક્ષને x1 ગણીશું. તો આપણને સૌપ્રથમ બિંદુ x1 0 અને x2 1 મળે છે, એટલે 0 1 મળે છે. એટલે x અક્ષ પર 0 અને y અક્ષ પર 1, એટલે પહેલું બિંદુ આપણને મળશે x2 અક્ષ પર 1, એટલે પહેલું બિંદુ આપણને અહીંયા મળશે. એ જ રીતે બીજું બિંદુ છે 1 0, એટલે x1 પર 1 અને y અક્ષ પર
0 એટલે બીજું બિંદુ અહીંયા મળશે અને એ બંને બિંદુઓને જોડતી આપણે રેખા બનાવીએ તો આપણને એક સુરેખા મળશે. આ રીતની એક સુરેખા મળે છે. ત્યાર પછી બીજા બ્લોકની વાત કરીએ. એના પરથી આપણે બે બિંદુઓ છે એ બંને બિંદુઓને આલેખપત્ર પર રજૂ કરી અને જોડીએ. તો 0 અને 3 છે. તો પહેલું એક્સ પર 0 એટલે આ એક્સ અક્ષ છે તેના પર 0 અને વાય અક્ષ જે છે એના પર 3 લેવાનું છે. એટલે બિંદુ આપણને અહીંયા મળશે જેને આપણે 0 3 એ રીતે લખી શકીએ. ત્યાર પછી બીજું બિંદુ છે 6 અને 0 એટલે એક્સ અક્ષ પર 6 લેવાના છે જ્યારે વાય અક્ષ પર 0 લેવાનો છે એટલે બિંદુ અહીંયા મળશે અને આ બંને બિંદુઓને જોડતી રેખા બનાવીએ તો આ રીતે બનશે. ત્રીજા સમીકરણ માટે વાત કરીએ તો ત્રીજા બ્લોકની અંદર માઇનસવાળા બિંદુને આપણે લઈ શકશું નહીં કારણ કે આપણે ફક્ત પ્રથમ ચરણ માટે જ આલેખ બનાવીએ છીએ. તો એના માટે આપણે એક્સ્ટ્રા એક બિંદુ લીધું છે. તો પહેલું આપણે બિંદુ છે એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ એટલે કે x2 પર 0 છે. તો 3 અને 0 એટલે કે 3 અને 0 એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ પર 0 એટલે અહીંયા બિંદુ મળશે. અને એ જ રીતે ત્યાર પછી બીજું એક બિંદુ લીધું છે તે એક્સ અક્ષ પર 6 અને વાય અક્ષ પર 3 આ બંને મળે તે આ જગ્યા પર બિંદુ મળે છે. આ બંનેને જોડતી રેખા બનાવીએ રેખાને લંબાવી પણ શકાય છે જરૂર મુજબ. ત્યાર પછી આપણી પાસે બીજી બે શરતો છે કે બેમાંથી કોઈ પણ કિંમતો શૂન્ય અથવા શૂન્ય છે શૂન્યથી નાની નથી એટલે એક્સ અક્ષ પર શૂન્યથી નાની નથી એટલે x1 x શૂન્યથી નાનો નથી એટલે એક્સ અક્ષ પર જ એક રેખા બનશે. અને એ જ રીતે વાય અક્ષ પર પણ એક રેખા બનશે થોડી ઉપર નીચે થાય છે અને એ જ રીતે વાય અક્ષ પર પણ એક રેખા બનશે કારણ કે વાય અક્ષ પર પણ કિંમત જે છે તે 0થી નાની નથી. આમ જોવા જઈએ તો આપણને એક આકૃતિ બને છે. હવે આ આકૃતિની અંદર આપણે શરતોને આધીન રહીને કિંમતોને ગોઠવવાની છે. તો શરતોને આધીન રહીને કિંમતો આપણે ગોઠવવાની હોય તો આપણે શરતોને જોવી પડશે. શરતોમાં આપણે સંમિતતા જોવી પડશે. જરા આગળ પાછળ થઈ જાય છે એને સિલેક્ટ કરવાનું રહી ગયું છે. તો આપણે જોઈ લઈએ ફરીથી. આપણી પાસે જે શરતો છે તે કંઈ આ મુજબ છે. આ શરતો પ્રમાણે પહેલું સમીકરણની જે રેખા બનાવી હતી આપણે તે આ હતી. તો એ સમીકરણ મુજબ જોઈએ તો x1 અને x2ની કિંમત 1થી મોટી છે એટલે કે હવે તમે એ શરત મુજબ કોઈ એક બિંદુને ચેક કરીએ. નોર્મલી આપણે 0 0ને ચેક કરતા હોઈએ તો 0 0ને ચેક કરીએ તો x1 પણ 0 મૂકીએ અને x2 પણ 0 મૂકીએ તો 1 કરતાં 0 આવે છે જેનો જવાબ. અને 0 આવવાથી એ 1 કરતાં મોટું થવું જોઈએ જે નથી થતું એટલે 0 એ રેખાની 0 તરફનો વિસ્તાર આવશે નહીં એટલે એનો અર્થ એમ થયો કે એ રેખાની 0થી વિરુદ્ધ દિશાનો વિસ્તાર આપણો ગણાશે. ત્યાર પછી બીજી રેખા જે આપણે બનાવી હતી તે આ છે અને એ મુજબ જે આપણે બીજી કન્ડિશન હતી x1 + 2x2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 તો તેમાં આપણે 0 0 મૂકી જોઈએ આ રેખા માટે. તો 0 0 મૂકીએ તો 0 તરફની દિશા અને 0થી વિરુદ્ધ તરફની દિશા માટે તો 0 અને 0 મૂકતા તે પણ 0 થાય છે પણ એ 6થી નાનું છે અને ખરેખર 0 છે તે 6થી અહીંયા આની કિંમત 0 મળશે તમને અને જે 6થી નાનું હોવાથી આપણે 0 તરફની દિશાને
આપણે વિસ્તારને ગણીશું, પરંતુ કોઈ રેખા 0 તરફ અને 0ની વિરુદ્ધ દિશામાં ગણી નહીં શકાય તે પ્રકારની જો રેખા હોય, દાખલા તરીકે આ રેખા જે છે તે જમણી બાજુ ઉપરની તરફ જતી હોય, તો તેવી રેખાઓ માટે આપણે 0, 0ને ધ્યાનમાં લઈ શકીએ નહીં. તો આપણે કોઈ પણ બીજા બિંદુને ધ્યાનમાં લેવું જોઈએ. દાખલા તરીકે આપણે આ વિસ્તાર ડાબી બાજુ છે કે જમણી બાજુ, આની આ એક તરફની દિશા છે કે બે તરફની દિશા છે ચેક કરવા માટે આપણે એક તરફનું કોઈ પણ એક બિંદુ લઈ લઈએ. દાખલા તરીકે આપણે એક તરફનું બિંદુ છે તે 4, આ બિંદુ જે છે તે 3, 3 છે, તો બંનેમાં 3, 3 મૂકીએ તો 3x1 - 3x2, અરે સોરી 3x1ની જગ્યાએ 3 - 3x2ની જગ્યાએ પણ 3 મૂકીએ તો 3 - 3 એટલે 0 થાય છે, જે 3થી નાનું છે. એટલા માટે એ જે આપણે કન્ડિશન મૂકી છે તે યોગ્ય છે, એટલે આપણે એ દિશા તરફ જઈ શકીએ તો આપણને એ પ્રમાણે વિસ્તાર મળશે. અને ત્યાર પછી અહીંયા ઉપર તરફનો વિભાગ મળશે, અહીંયા પણ જમણી તરફનો દિશા મળશે, કારણ કે 0થી મોટું છે x1 અને x2. આમ આપણને આ વચ્ચેનો વિસ્તાર મળે છે. આ વચ્ચેના વિસ્તાર માટે આપણે એ જે બહુકોણ મળે છે, બહુકોણના 5 શિરોબિંદુઓ મળે છે. તો એ 5 શિરોબિંદુઓને આપણે હેતુલક્ષી વિધેય માટે ચેક કરવાના છે. તો હેતુલક્ષી વિધેય માટે આપણે જો ચેક કરવું હોય તો હેતુલક્ષી વિધેય આપણને ખબર હોવી જોઈએ. તો હેતુલક્ષી વિધેય જે છે આપણી પાસે તે z બરાબર 3x1 + x2 છે. તો એના માટે આપણી પાસે બિંદુઓ મૂકી દઈએ. પહેલાં તો કે આપણી પાસે x1 કયું છે, x1 માટે કયા કયા બિંદુઓ છે, એટલે બધા બિંદુઓ માટે x1 શું છે, x2 શું છે, અને ત્યાર પછી આપણે એ 5 શિરોબિંદુઓને આ કિંમતમાં મૂકીએ, એટલે z બરાબર 3x1 + x2 માં મૂકીએ. તો પહેલું બિંદુ આપણી પાસે જે છે તે આપણે અહીંયાથી શરૂઆત કરીએ, નામ આપીએ તો આપણે ABCD નામ આપી દઈએ, A, B, C, D અને E. આ બધા બિંદુઓમાં જે ન્યૂનતમ કિંમત આપે તે આપણે ધ્યાનમાં લેવાની છે. એટલે એ બિંદુ માટે વાત કરીએ તો અહીંયા x1 જે છે તે 0 છે, અને સોરી x1 જે છે તે 1 છે અને x2 જે છે તે 0 છે. અને એને આની અંદર મૂકીએ તો 3x1ની જગ્યાએ 1 મૂકીએ પ્લસ x2ની જગ્યાએ 0 મૂકીએ તો આપણને એની કિંમત 3 × 1 = 3 + 0 એટલે 3 મળે છે. બીની કિંમત મૂકીએ તો બીમાં x1 છે તે 0 છે અને x2 છે તે 1 છે. તો z બરાબર 3, 0 + x2ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 0 + 1 એટલે કે 1 મળે છે. C બિંદુ મૂકીએ તો અહીંયા x1 જે છે તે 0 છે અને x2 છે તે 3 છે. તો z બરાબર 0, 3 × 0 + 3 બરાબર 0 + 3 બરાબર 3 મળે છે. ડી બિંદુની વાત કરીએ તો ડી બિંદુ આમ જોવા જઈએ તો ચોક્કસ મળતું ના હોય તો વાત અલગ છે. અહીંયા તો ચોક્કસ મળી જાય છે કે x બરાબર 4 છે અને y તરફ જોતા આપણને 1 મળે છે, એટલે x1 4 અને yની જગ્યાએ x2 એટલે કે 1 મળે છે. તો z બરાબર 3 × 4 + 1 બરાબર 4 × 12 + 1 એટલે કે 13 મળે છે. એ જ રીતે E બરાબર x1 બરાબર 3 મૂકવાનું છે અને x2 બરાબર 0 મૂકીએ તો z બરાબર 3 / 3 + 0 એટલે 3 × 9 + 0 એટલે કે 9 મળે છે. હવે અહીંયા હેતુલક્ષી વિધેયને મહત્તમ બનાવવાનું છે કે ન્યૂનતમ એ નક્કી કરવા એ આપણને આપેલું હોય છે. અહીં મહત્તમ જો બનાવવાનું હોતે તો આપણો 13 જે છે તે આપણો જવાબ આવતે, એટલે કે આપણે 4, 1 જે છે તે આપણું બિંદુ મળતે, એ આપણો આન્સર રહેતે. તો અહીંયા આપણે ન્યૂનતમ બનાવવાનું છે એટલે 1 જે છે તે આપણો આન્સર રહેશે, એટલે આપણું બિંદુ જે છે તે 0 અને 1 મળશે. તો એ આપણો ફાઇનલ ઇષ્ટતમ ઉકેલ ગણી શકાય.